જય માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ગણેશધાર ઈશ્વરા। તો મિત્રો, ગુજરાતમાં ખૂબ જ ઘણા એવા રેર મંદિરો છે કે જ્યાં ગણપતિજી મહારાજ છે જે પોતાની સ્વેચ્છાએ જે બિરાજમાન થયા, તેમાંનું જ એક મંદિર આ છે જે ગણેશધાર ઈશ્વરા તરીકે ઓળખવામાં આવે છે। તો ગણેશધાર ઈશ્વરા વિશે માહિતી મેળવવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો। તો ચાલો આપણે મંદિર પરિસરના દર્શન કરીએ। તો મિત્રો, આ છે ગણેશજીનું મંદિર, જે ખૂબ જ કુશળતાપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે બનાવવામાં આવેલું છે। ગણપતિ દાદાની મૂર્તિ પણ ખૂબ જ સુંદર અને મનમોહક છે। મંદિર પરિસરમાં પ્રવેશ કરતા જ દેવાદિદેવ મહાદેવ, કાળ ભૈરવ, હનુમાનજી તથા ખોડિયાર માતાનું મંદિર આવેલું છે। આ જગ્યા ચારો તરફથી ખૂબ જ સુંદર વાતાવરણથી ઘેરાયેલી હોવાથી આકર્ષણનું કેન્દ્ર બની છે। સંધ્યા ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે પણ આરતીમાં જોડાઈ ગયા, અને પછી આ ભાઈએ સરસ મજાનો શંખ વગાડીને આરતી શરૂ કરી। પાર્વતી પતે હર હર મહાદેવ સીતારામ। તો મિત્રો, આ જે જગ્યા છે તે તળાજા તાલુકાના ઈશ્વરા ગામે આવેલી છે, જે તળાજાથી 8 કિલોમીટર અને ભાવનગરથી 50 કિલોમીટર જેટલું દૂર થાય છે।